નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગત રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ 2012, 2017 અને 2022માં ભૂલ કરી. તો અમારો સવાલ એ છે કે શું કેશુબાપાને મત આપ્યા એ કોઈ ભૂલ છે? તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો. કેશુબાપા એક એવા નેતા છે કે જેમણે આ રાજ્યને ખૂબ જ સારું નેતૃત્વ પૂરું પાડ્યું છે. તેમની સૂઝબૂઝ અને શક્તિથી તે મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતને ખૂબ જ વિકાસ આપ્યો છે અને સાથે સાથે વિસાવદરને પણ તેમણે આગવી ઓળખ અપાવી છે. આવા મહાન નેતાને તમે વારંવાર અપમાનિત કરો છો. કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારા બધાનો જ હાથ હતો. સાથે સાથે કેશુબાપાને પરેશાન કરવામાં પણ ભાજપ વાળાઓનો જ હાથ હતો. હવે 2012માં વિસાવદરની જનતાએ કેશુબાપાને ચૂંટણી જીતાડી આપી એનો પણ તમે હજુ સુધી રોષ રાખી રહ્યા છો. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ માફી માંગે, નહીતર વિસાવદરની જનતા કેશુબાપા જેવા દિગ્ગજ નેતાના અપમાનનો બદલો લેશે. ભાજપની બોખલાટ એટલી હદે વધી ગઈ છે કે એમણે વિસાવદરની જનતાનું અપમાન કરવાનું પણ નક્કી કરી લીધું છે. વારંવાર આમે તમે ધારાસભ્યોને તમારા પક્ષમાં લઈને ડરાવી ધમકાવીને એક અપમાન તો કરો જ છો, એના સન્માન ઉપર ઘા તો કરો જ છો. પરંતુ ગતરોજ CR પાટીલજી માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં એવું કહ્યું કે વિસાવદરની જનતાએ 2012માં ભૂલ કરી, 17માં ભૂલ કરી, 22માં ભૂલ કરી. એટલે શું કેશુબાપાને વિસાવદરની જનતાએ ચૂંટાવડાવ્યા હતા એ ભૂલ કરી હતી? તમે વારંવાર કેશુબાપાનું અપમાન કરો છો. મારી એક માંગણી છે કે કેશુબાપા જેવા દિગ્ગજ નેતા કે જેમણે આ રાજ્યને ખૂબ આપ્યું છે, એમની સૂઝબૂઝ શક્તિથી મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ખૂબ આપ્યું છે ને વિસાવદરે ને પણ એમણે ગુજરાતના પલટ ઉપર મૂક્યું છે. એને તમે વારંવાર અપમાન કરો છો. કેશુબાપાની સરકાર ઉથલાવવામાં તમારો બધાનો હાથ જ હતો. કેશુબાપાને પરેશાન કરવામાં તમારો હાથ હતો ભાજપ વાળાઓનો. અને આજે ફરીથી 2012માં કેશુબાપાને શું ચૂંટણી ચૂંટાવડાવી એનો અત્યારે રોષ તમે કાઢો છો કે કેશુબાપાને તમે ચૂંટાવડાવ્યા 2012માં જે તમે ભૂલ કરી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ માફી માંગે નહીં તો વિસાવદરની જનતા આવા દિગ્ગજ નેતાઓના અપમાનનો બદલો લેશે. જૂનાગઢના સુખનાથ ચોકમાં ગેરકાયદેસર બનેલી હીરાપાન નામની દુકાન પર મહાનગરપાલિકાનું બુલડોઝર ફરી વળ્યું હતું. ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલા આ દુકાનને અગાઉ નોટિસ આપવામાં આવી હતી, જેને પગલે દુકાન માલિકે સ્વૈચ્છિક રીતે દુકાન ખાલી કરી આપી હતી. બાદમાં મંગળવારે મહાનગરપાલિકાની દબાણ શાખા JCB સાથે અને પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી અને ટ્રાફિકને અડચણરૂપ થતી આ ગેરકાયદેસર દુકાનને દૂર કરી હતી. બાંધકામ મંજૂરી ફી ₹300માં જોડાએ બેટરમેન્ટ ચાર્જ 1200 થી 1600 કર્યો છે. બાંધકામ મંજૂરીમાં બેટરમેન્ટ ચાર્જ રદ કરવા બિલ્ડરોની માંગણી છે. બાંધકામની મંજૂરીમાં બેટરમેન્ટ ચાર્જ રદ કરવા માટે જૂનાગઢના બિલ્ડરોએ હવે માંગણી કરી છે. જૂનાગઢના બિલ્ડરો વતી સમીર દિનેશચંદ્ર રાજાએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા તેમજ મનપાના કમિશનર અને જુડાના ચેરમેન ડોક્ટર ઓમ પ્રકાશને આવેદનપત્ર આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે જૂનાગઢ શહેરમાં ટીપી સ્કીમો લાગુ કરવામાં આવેલ છે તે વિસ્તારોમાં જુડા દ્વારા બાંધકામ મંજૂરી આપવામાં આવે છે. બાંધકામ મંજૂરીની ફી ₹300 પ્રતિ ચોરસ મીટર છે, જેને બદલે હવે જુડા દ્વારા બેટરમેન્ટ ચાર્જ દ્વારા પ્રતિ મીટર ₹1200 થી ₹1600 લેવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારને નમ્ર વિનંતી છે કે આ બેટરમેન્ટ ચાર્જ રદ કરવામાં આવે જેથી સામાન્ય પ્રજા માથે મોટું ફીનું ભારણ દૂર થાય. વિદ્યાર્થીના સ્કૂલ લિવિંગ અને શાળા રજિસ્ટરમાં હવે અટક પાછળ લખવી ફરજિયાત છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની રાજ્યની તમામ શાળાઓમાં નવું શૈક્ષણિક વર્ષ 2025 અને 26 આજથી શરૂ થયું છે. ત્યારે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને આ વર્ષ એટલે કે જૂન 2025 થી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર LC આપતી વખતે હવેથી અટક પાછળ લખવી એ ફરજિયાત રહેશે. ગુજરાત શિક્ષણ વિભાગે આ અંગે એક પરિપત્ર પણ જાહેર કર્યો છે. દુનિયાને ચટકો લાગ્યો ભારતના પરોઠા, મિસલ પાવ અને છોલે ભટુરેનો. દુનિયાના સૌથી સ્વાદિષ્ટ 100 બ્રેકફાસ્ટના લિસ્ટમાં સામેલ છે. પ્રથમ ક્રમે તુર્કીની વાનગી કાહવાલ્ટી, બીજા સ્થાને સર્બિયાની કોમ્પ્લેટ લેપિન્જા અને ત્રીજા નંબરે લિબિયાની ફિંજ છે.
દુનિયાભરમાં ભારતના પરાઠા, મિસલ પાવ અને છોલે ભટુરે અને શ્રીખંડ પણ ખૂબ જ પ્રેમથી ખાવામાં આવે છે. આ બાબતનો ખુલાસો લોકપ્રિય ફૂડ ગાઈડ ટેસ્ટ એટલસે કર્યો છે. ખરેખર તો તેણે દુનિયામાં સવારના નાસ્તા માટે પસંદ કરવામાં આવતી ટોપ 100 વાનગીની યાદી જાહેર કરી છે, જેમાં ભારતની આ 4 વાનગીઓ છે. આ ઉપરાંત પાકિસ્તાનની 2 અને ચીનની 1 વાનગી પણ આ લિસ્ટમાં છે. કેન્દ્ર સરકારે ડુંગળીની ખરીદી, સ્ટોરેજ અને પરિવહન માટે ખાનગી ફર્મો સાથે કોન્ટ્રાક્ટ કરવાની તૈયારી કરી. ડુંગળીના બેફામ ભાવ વસૂલવા પર લાગશે હવે રોક. સંકટ સમયે વેપારીઓ ગેરફાયદો નહીં ઉઠાવી શકે. કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી, સ્ટોરેજ અને પરિવર્તન માટે ખાનગી ફર્મોની સાથે કોન્ટ્રાક્ટ કરવાની તૈયારી કરી જ રહી છે. આથી સંકટ સમયે હવે ડુંગળીના ફાવે તેવા દામ વસૂલવાની પ્રથા પર રોકવામાં મદદ મળશે. દ્વારકામાં આવતીકાલે બુધવાર અને જેઠ પૂનમના રોજ જળયાત્રા અનુસંધાને જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી ભગવાનના ખુલ્લા પડદે સ્નાન અભિષેક થશે. સાંજે 5 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન જગત મંદિરમાં જળયાત્રા ઉત્સવ ઉજવાશે. સ્વામિનારાયણ સંસ્થા સાથે સંકળાયેલ 550 થી વધુ શિક્ષકો, આચાર્યો અને સંચાલકોને 3 માસ્ટર ટ્રેનરોએ ટ્રેનિંગ આપી. ભારતના પ્રખ્યાત યાત્રાધામ અને રાજકોટ ગુરુકુળ સંસ્થાની શાખા નીલકંઠ ધામ પોઈચા ખાતે 3 દિવસીય શિક્ષક ઉત્કર્ષ શિબિર યોજાઈ હતી. આ શિબિરનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ, રાજકોટ સંસ્થાન, જ્ઞાનબાગ ગુરુકુળ, જુનાગઢ શાખા દ્વારા કરવામાં આવ્યું હતું. 3 દિવસીય શિબિરમાં સ્વામિનારાયણ સંસ્થા સાથે સંકળાયેલા 550 થી વધુ શિક્ષકો, સંતો, આચાર્યો અને સંચાલકોને 3 માસ્ટર ટ્રેનરોએ તાલીમ આપી હતી. 2 માસમાં જ મળશે હવે સ્ટાર લિંકની ઇન્ટરનેટ સેવા. 1 માસ માટે ફ્રી ટ્રાયલ. જોકે ₹33,000નું ડિવાઇસ ખરીદવું પડશે. માસિક ₹3,000નો ડેટા પ્લાન રહેશે, જેમાં દેશમાં આગામી 2 મહિનામાં સેટેલાઇટ મારફત ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ બની જશે. દુનિયાના ટોચના ઉદ્યોગપતિ અને સ્ટારલિંક કંપનીના બોસ એલન મસ્કે ભારત સરકાર સાથે તેની કંપનીને સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા માટેની મંજૂરી મેળવી લીધા બાદ હવે લાયસન્સ પણ મેળવી લીધું છે અને આગામી 2 માસમાં આ સેવા ઉપલબ્ધ બની જશે, જેને કારણે દેશના દૂરના ગ્રામીણ વિસ્તાર સુધી ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જુનાગઢ.